यावत् तोयधरा धरा धर धरा धारा धरा भूधरा यावत् चारु सुचारु चारु चमरम चामी करम चामरम यावत् राग विराग राग रमणम रामायणम श्रूयताम तावत् त्वं खलु पुत्र पौत्र विवरणम विष्णु पदम प्राप्तवान। वाराणसी नमस्कृत्य सरस्वतीं नमस्कृत्य भारतं भारतीं तथा अभिवाद्य जनान् सर्वान् स्वल्प व्यक्तुं स्थितोम्यहम्। नमः सभाभ्यः सभापतिभ्यश्च। આજે આનંદની વાત એ છે કે ઓમનાથ આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ અને પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી શરણભાઈ સોલંકી ને એમની આખી ટીમ દ્વારા સમિતિ દ્વારા 11 દીકરીઓ અને 11 નવયુવકો એ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। એક હું નાનપણથી ઓમનાથમાં મેળો થતો ત્યારથી હું આવતો, અહીંયા બધામાં એટલો બધો મેળામાં ઘણું બધું વેચાવા આવતું। એમાં એક હનુમાનજીનો ફોટો ઘણા બધા વર્ષો પહેલા એક મેં લીધો હતો, હજુ પણ એ ફોટો મેં સાચવો છે, જે અહીંના મેળામાંથી લીધો હતો। પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ અત્યારે મહંત તરીકે છે, પૂર્વમાં લાલદાસ બાપુ હતા ત્યારથી લઈને, પણ છેલ્લા ઘણા બધા વર્ષોમાં આ સ્થાનનો વિકાસ સાર્વત્રિક રીતે થયો છે। ફક્ત અહીંયા સારો પુલ બનાવ્યો, સારો રસ્તો બનાવ્યો, મંદિરમાં સુવિધાઓ ઉત્પન્ન કરી એટલું જ નહીં, આ ક્ષેત્રમાં જે ધર્મક્ષેત્ર હમણાં ચર્ચા કરી, આ ધર્મક્ષેત્રને વાસ્તવિકમાં ધર્મક્ષેત્ર બનાવ્યું છે। શરણભાઈએ પૂર્વમાં અહીંયા કથા પણ કરીને એના મનોરથી બનેલા હતા અને દરેક ગામોને એકત્રિત કરીને અહીંયા આ ધર્મક્ષેત્રને જાગતું કર્યું છે પાછું પુનઃ, એમાં દિવેલ પૂરવાનું કામ કર્યું છે। ને એના પછી ખાસ કરીને આજુબાજુના ગામના લોકો એક મહાદેવના સાનિધ્યમાં સૌથી, આજે પણ તમે ત્રિજોગી નારાયણમાં જાઓ, બદ્રીનાથ કેદારનાથ પાસે જાઓ તો ત્રિજોગી નારાયણમાં જ્યાં ભગવાન શિવજીના લગ્ન થયા છે એ લગ્નનો અગ્નિ આજે પણ પ્રજ્વલિત છે ત્રિજોગી નારાયણમાં। તો મહાદેવના સાનિધ્યમાં આજે પણ કોઈ સૌભાગ્ય આપવાની વાત આવે તો પહેલા શિવ પાર્વતીનું સૌભાગ્ય, શિવ અને પાર્વતીનું સૌભાગ્ય અખંડ સૌભાગ્ય માનવામાં આવે છે। તો એવા શિવજીના સાનિધ્યમાં ઓમનાથની જગ્યામાં કોઈ પ્રભુતામાં પગલા માંડે તો ભગવાન શિવ જે એ પોતે અખંડ છે। ક્યારેય મહાદેવજીની પૂજા માટેના 2 નિયમો છે। મહાદેવજીની પૂજામાં તમે પૂજા કરવા માટે બેસો એટલે પૂજા કરતા કરતા વચ્ચે ઊભું પણ ન થવાય। જો વચ્ચે ઊભા થઈ જાવ તો એ પૂજા ખંડિત પૂજા કહેવાય। મહાદેવજી અખંડ છે, એની પૂજા પણ અખંડ થવી જોઈએ। મહિમ્ન સ્તોત્રમાં એવો શ્લોક છે, હરિસ્તે સાહસ્રમ કમલ બલિમાદાય પદયોર યદે કોને તસ્મિન નિજ મુદહરન નેત્ર કમલમ। ભગવાન વિષ્ણુ ભગવાન પૂજા કરતા હતા, 1000 કમળથી 1000 શિવજીના નામ લઈને કરતા હતા, ને ભગવાને પરીક્ષા લેવા માટે 1 કમળ અંતર ધ્યાન કરી નાખ્યું। હવે જો ઊભા થાય કમળ લેવા માટે તો એ પૂજા ખંડિત થાય, બોલી જાય તો એ ખંડિત થઈ જાય। શિવજીની પૂજા મૌન રહીને કરવી પડે, એટલે એ પણ અખંડ થવું જોઈએ। એટલે છેલ્લે કઈ નહીં તો પછી ભગવાન વિષ્ણુએ પોતાના નેત્ર પદ કમલમ હરિસ્તે સાહસ્ત્રમ કમલ બલિમાદાય પદયોર યદે કોને તસ્મિન નિજ મુદ હરણ નેત્ર કમલ। પોતાનું નેત્ર કમળ, આને પણ કમળ કહેવાય, એટલે નેત્ર કમળ ચડાવી દીધું, આંખ ચડાવી દીધી। આનો મતલબ મહાદેવજીની પૂજા અખંડ કરવી જોઈએ। મહાદેવજી પોતે અખંડ છે। તો મને કહેવાની ઈચ્છા થાય, શરણભાઈ, અહીંયા જે 11 દંપતીઓ વિવાહ કરશે એનું લગ્ન જીવન પણ અખંડ થઈ જશે, કારણ કે મહાદેવજીની પૂજા અખંડ, મહાદેવજી પોતે સ્વયં અખંડ, અને એના સાનિધ્યમાં જે વિવાહ થઈ રહ્યા એ પણ અખંડ થાય। આ એક નવા જીવનમાં પ્રવેશ કરવા જઈ રહેલા 11 નવ દંપતીઓને હું પૂર્વ સંધ્યાએ, પૂર્વ રાત્રિએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। એવા માટે અભિનંદન પાઠવું છું કે તમારા વિવાહ મહાદેવની સન્નિધિમાં થાય છે। કર્મ માર્ગ પ્રવર્તક, મહાદેવજી કર્મ માર્ગમાં પ્રવર્તન કરનારા છે, મહાદેવજી જ્ઞાન આપનારા છે। એવા મહાદેવજીના સાનિધ્યમાં અને
જેમનું આદર્શ જીવન કહી શકાય એવા રામજીનું પણ અહીંયા સાનિધ્ય છે. વિશેષ ચર્ચા ન કરતા કાલે જ હું કથા માટે માલસર જઈ રહ્યો છું, તો મને એવું થાય કે હું લગ્નમાં કાલે સંમિલિત ન થઈ શકું, પણ એની રાત્રિએ પૂર્વ સંધ્યાએ કમસે કમ રાસમાં તો મળું. એમાંય બધા ટ્રેડિશનલ ડ્રેસમાં હોય, તો મને એવું થાય કે એ ટ્રેડિશનલ ડ્રેસમાં હું કમસે કમ આપ સૌના દર્શન કરું. આપના રાસમાં મને રસ પડે. રસાનામ સમૂહ રાસ. જ્યારે તમે કોઈને રાસ રમતા જુઓ ત્યારે એની 3 વિશેષતા તમારા શરીરમાં બને. એક, તમે કોઈને પણ રાસ રમતા જોવો ત્યારે એક વખત તમને આનંદ થાય અને થાય. તમે રમતા ન આવડતું હોય તો જોવાથી આનંદ મળે. એટલે રાસને ફક્ત જો એમાં કોઈ આમ ઘૂમરી ફરતા હોય, હમણાં ઓલા ભાઈ ક્યાં છે, આ રહ્યા, હા, એમનો તો દર વખતે નંબર આવે રાસમાં ને બધામાં. તો એ જે આમ ઘૂમરી રમતા હોય ત્યારે એના વાળ ઉડતા હોય, ના સ્વાભાવિક છે, ત્યારે એ જોઈને પણ આનંદ આવે. એટલે રાસ એક જોવામાં પણ આનંદ આવે, તો રમવામાં કેટલો આનંદ આવતો હશે. એમાં આ લગ્ન સમયમાં, હમણાં જ હું કોઈ કાર્યક્રમમાં બોલ્યો તો લગ્ન એક એવી બાબત છે કે એમાં કોઈ વ્યક્તિ નકારાત્મક વિચારી જ ન શકે. સકારાત્મક સમૂહતાનો એક મોટું એક પરિબળ એનું નામ છે લગ્નોત્સવ. લગ્નોત્સવમાં ઘણા દિવસ પહેલા ગીતો ગાવામાં આવે એટલે સકારાત્મક વાતાવરણ બની જાય. એમાં મંડપ રોપણ કરવામાં આવે, સકારાત્મક વાતાવરણ બની જાય. રાસ રમવામાં આવે, સકારાત્મક વાતાવરણ બની જાય. બધા આવીને શુભકામનાઓ આપે, સકારાત્મક વાતાવરણ બની જાય. બધા આવીને આશીર્વાદ આપે, ભેટ આપે. જે પણ કોઈ આવે તો સારું ભાઈ, આ બેયનું જીવન, નવા યુગલોનું જીવન સારું જાય, એવી જ બધાની ભાવના હોય. એટલે સ્વાભાવિક સૌથી વધારે સકારાત્મક ઉર્જા મેળવવી હોય તો કાં તો મંદિરે જવું, કાં તો કોઈના લગ્નમાં જવું. અહીંયા 2 વસ્તુ છે, મંદિર પણ છે ને સમૂહ લગ્ન પણ છે. એટલે આવી આ સકારાત્મક ભૂમિમાં લગ્ન કરવા માટે એમાં 11 નવ દંપતીઓને પૂર્વ સંધ્યાએ શુભકામના પાઠવું છું. કાલે આપના વિવાહ છે, આપ દ્વૈતમાંથી અદ્વૈત થશો. અને સૌથી વધારે શુભકામના, આવો એક નવો પ્રયોગ અને એક સદભાવ આ વિસ્તાર પ્રત્યે શરણભાઈ સોલંકીએ વ્યક્ત કર્યો છે. હું પ્રાર્થના કરું ઓમનાથ મહાદેવ આપને ઘણું બધું આપે. આપ આવું કાર્ય કરી રહ્યા છો, આપને બળ પણ આપે, અને જે તમે આ પ્રકૃતિને આપી રહ્યા છો એનાથી 10 ગણું ભગવાન આપને આપે, એવી ભાવના સાથે આપના આ વિસ્તારના બધા લોકોને એક જોડવાનો પ્રયત્ન, ને આ દીકરીઓનું તમે, મને એવું લાગે કાલે 11 દીકરીઓના બાપ બનશો એ વડાવવા માટે. સ્વાભાવિક રીતે આ વિસ્તારની દીકરીઓ છે એ બધા લોકોને સાથે જોડી ને એક સામૂહિક ભાવના ઊભી થાય. અને સામૂહિક ભાવના ઊભી થાય તો આવી સામૂહિક ભાવના માટે આપને અભિનંદનને પાત્ર છો. આપને ખૂબ ખૂબ વધામણી. આ જે દીકરીઓ કાલે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે, દીકરીઓને જે વરરાજાઓ જાન લઈને આવશે, એ બધાને શુભકામના પાઠવું છું. અને ઉદ્ઘોષકજીને પણ સારી રીતે ઉદ્ઘોષણા કરી રહેલા છે. અને આ સારસ્વત મિત્રોને જે સંગીતના માધ્યમથી તમને બધાને ડોલાવી રહ્યા છે. મેં વચ્ચે થોડો સમય હતો, તમારો નાસ્તો કરવાનો સમય હતો, એ સમય દરમિયાન મેં મારો સમય સાચવી લીધો. એવા ભાવ સાથે આજના આ પ્રસંગે શરણભાઈએ મને આગ્રહ કર્યો કે કાલે લગ્નમાં ન પહોંચી શકો તો રાત્રે દાંડિયા રાસમાં આવો, અને મારે આજે પહોંચી શકાણું એ હું મારી જાતને સદભાગી માનું છું. સૌને જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આ દીકરીઓ સિવાય કોઈ ફોટોગ્રાફી માટે આવે નહીં, કારણ કે હજી આપણે બીજો રાઉન્ડ શરૂ કરવાનો છે. 11 દીકરીઓ જે જોડાણી છે એ દાદાના આશીર્વાદ લેશે અને ફોટોગ્રાફી કરશે. બધી એકારે બધી દીકરીઓ ઊભી જાય દાદાની બાજુમાં. 11 દીકરીઓ છે એ દાદાની બાજુમાં ઊભી જાય. એના સિવાય બીજા કોઈ ફોટોગ્રાફી માટે ન આવે એવી વિનંતી છે. સામે ભાઈઓ બેઠા છે એમને પણ ખાસ વિનંતી કે નાસ્તો છે એ સેલ્ફ સર્વિસ છે, એટલે ત્યાં કાઉન્ટર ઉપર નાસ્તાનું એક ટેબલ રાખેલું છે, ત્યાં જઈને આપ નાસ્તો લઈ શકો છો. અને નાસ્તા લીધા વગર કોઈ જવાનું નથી.